ફરિયાદ કરાય એવું નથી, સમજી લો. જે સરકાર આપણને જે કાંઈ આપે એ સહાય. જ્યારે કેરીનો પાક આંબે આવ્યો ત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતી, પણ ખેડૂતોની મહેનત, આશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા, એ વિચાર સાથે કે આ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ. અચાનક આવેલા કમોસમી વરસાદે ગાજવીજ અને કરા સાથે આ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલ અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મૂકી દીધા છે. આમ તો કેરીઓનું પહેલેથી જ આવરણ કેરીનું ઓછું હતું. એમાં વાવાઝોડાએ અને વરસાદે ખેડૂતોનું હાવ પૂરું કરી દીધું છે. બગીચા પૂરા થઈ ગયા, બધી કેરીઓ ખરી ગયેલી છે. અને અમારે આ સાઈડ ટૂંકમાં મગરવાડા, માણેકવાડા, કણજા, વંથલી આ સાઈડ પાસ્તર કેરી હોય. તાલાળા સાઈડ, ગીર સાઈડની કેરી વહેલી આવે, એને વેળાઈ ગયેલી હોય. પણ અમારે તો હજી કેરી આંબામાં હતી અને વાવાઝોડાએ ખૂબ મોટી નુકસાની કરેલ છે. અને એની સાથે અડદ, મગ, તલ એ બધા પણ ખેડૂતોને ખૂબ નુકસાની થયેલી છે. તો ખેડૂતોને તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતોને જેમ બને એમ વહેલી સહાય કરે એવી અમારી અપીલ છે. તો બીજી તરફ લાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ ગયા છે. તેઓ વિચાર્યું હતું કે આ વર્ષે કેરીનો સારો ભાવ મળશે, ઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશું, પણ હવે બે હાથ ખાલી છે. એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહ્યું હતું કે અનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે. કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નહીં છીનવ્યો, પરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવન, વીજળીના કડાકા અને કરા સાથેના વરસાદે ખેતરોમાં તરાજી સર્જી છે. આંબાનો બગીચો રાખેલો હતો મારો 8 લાખમાં, તો કાલે આ વાવાઝોડાની હિસાબે નુકસાની બહુ છે. બધી કેરી ખરી ગઈ, ઝાડવા ભાંગી ગયા. હવે આમાં સરકાર કંઈક સહાય કરે એ માટેની માંગણી છે. પૈસા પણ અમે વ્યાજે લઈને બગીચા ઇજારા રાખીએ અને એમાંય ફાલ નહોતો હાવ, અને એમાં પાછું આ વાવાઝોડું એવું હતું એ બધું પાડી નાખ્યું. આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે, આશા સાથે કે તેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુ સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. ખેડૂતોની આક્રંદભરી અપીલ, અમે ખેતરોમાં રાત દિવસ ઝઝુમ્યા, પરસેવો પડ્યો, પણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે. સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાં, દરેક ઝાડ નીચે, દરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે, કુદરતે તેમની સાથે. અને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં, પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોડાઈ ગયા છે. હું આ ભાઈની બાગ રાખી હતી, પણ બાગમાં અમને કાંઈ થયું નથી. પણ વાવાઝોડું આવી ગયું, અમને ઇજારિયા એમ કહે છે કે તમે કેરીના પૈસા ચૂકો. અમે ક્યાંથી ચૂકવીએ? જો કે અમને ખેડૂત ચૂકવશે, ખેડૂતને આવશે સહાય તો અમે કંઈક તમને રાહત કરશું, એવી અમારી નમ્ર વિનંતી છે. નુકસાન બહુ છે, 80% નુકસાન છે. 20% અટાણે માલ રહ્યો છે અમારો. અટાણે અમારે આમાં કાંઈ થાય એમ જ નથી અમારાથી. અટાણે આ કેરીને કોઈ રાખે એમ જ નથી. આ કેરી અમારે નદીમાં નાખી દેવી પડે એમ છે.